વડોદરા ડિસ્ટ્રિક્ટ MYF અને ક્રિશ્ચન ગ્રુપ દ્વારા ક્રિસમસનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું. વડોદરા ડિસ્ટ્રિક્ટ MYF અને યુનાઇટેડ ક્રિશ્ચન ગ્રુપ દ્વારા ક્રિસમસનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ નિઝામપુરા ખાતે આવેલા શેરોન ચર્ચમાં રાખવામાં આવી હતી. નાતાલ પર ખ્રિસ્તીઓ માટે નવા વર્ષની જેમ હોય છે, પરંતુ નાતાલ આવતા પહેલાં જ વિવિધ જાતના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે, જેને લઈને ક્રિસમસ પરેડનું આયોજન સેન્ટિનરી મેથોડિક ચર્ચથી શારોન ચર્ચ સુધી રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ભાગ લે છે, જેની આજે પ્રેસ કોન્ફરન્સનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નાતાલ આવતા અગાઉ વડોદરા શહેરમાં ખાસ શાંતિ, પ્રેમ અને આનંદના વાતના માટે ખાસ ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. એલ્વિનભાઈ કે જેઓ ખાસ રીતે આગેવાની આપી રહ્યા છે અને સાથે અમારા ડિસ્ટ્રિક્ટ MYF એટલે યુથના જુવાનો અને ઘણી બધી મંડળીના લોકો આ ક્રિસમસ પરેડમાં જોડાશે, જે આવતીકાલે 3 વાગે સેન્ટિનરી મેથોડિસ્ટ ચર્ચથી શરૂ થઈ શારોન ચર્ચમાં એનો અંત આવશે. અને ખાસ રીતે શહેરના લોકોને, આ વિસ્તારના લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો હેતુ અને એમણે જગત ઉપર પ્રેમ કર્યો, શાંતિ લાવવાના માટે તેઓ આ જગતમાં આવ્યા, એ વાત, એ સુવાર્તા કે જે મહાઆનંદની સુવાર્તા છે એ વિશે અમે જણાવી શકીએ, એના માટે ખાસ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા લોકો એમાં જોડાશે? બોલો. દર વર્ષે આ ક્રિસમસ પરેડનો કાર્યક્રમ પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણી માટેનો આ કાર્યક્રમ હોય છે. દર વર્ષે રાખીએ છીએ અને મેથોડિસ્ટ મંડળીના, કેથોલિકો, સાલ્વેશન આર્મી, CNI એટલે તમામ ક્રિશ્ચિયન લોકો આ રેલીમાં જોડાય છે, કેમ કે યુનાઇટેડ ક્રિશ્ચિયન તરીકે બરોડા ડિસ્ટ્રિક્ટ સાહેબનો આગેવાનીમાં અને અમારા જુવાન છોકરાઓ છે જે MYFના છે એ લોકોનું ગ્રુપ છે જે ચર્ચનું હોય છે અને અમારી જોડે જોડાય છે અને સુંદર સરસ આયોજન, પ્રભુ ઈસુના ગીતો ગાતા ગાતા પ્રભુ ઈસુનો જન્મ, નાતાલ એ શું છે એ સમજણ આપવા માટે ખાસ કરીને લોકોને, કેમ કે ઘણી વખતે લોકો બીજી વિચારતા હોય છે, સાન્તાક્લોઝને ભગવાન માની લેતા હોય છે કે જે છે નહીં, અને ખરેખર જન્મ પ્રભુ ઈસુનો છે અને એનો મહિમા થાય એ માટે અમે સમગ્ર વડોદરામાં રેલી કાઢીએ છીએ અને વડોદરાવાસીઓને નાતાલને નવા વર્ષની શુભકામના આપીએ છીએ. ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિશ્ચિયન મેથોડિસ્ટ સમાજ દ્વારા. એ ક્રિશ્ચિયન પરેડનો હેતુ એ જ છે કે જે નાતાલ આવવાની છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ છે, એનો જે મેસેજ છે, જે ક્રિશ્ચિયાનિટી સ્ટેન્ડ કરે છે કે લવ અને પીસ, એનો જે મુખ્ય વસ્તુ છે, અમે લોકોને જણાવવા માંગીએ છીએ કે અમે એ જે નાતાલનો જે વધામણી છે બધાને કહેવા માંગીએ છીએ. પીસ અને લવનો સંદેશ અમે બધાને આપવા માંગીએ છીએ અને કાલે રેલી દ્વારા અમે એ જ સંદેશો બીજા લોકોને અને વધામણી પાઠવવા માંગીએ છીએ. આપનું નામ? મારું નામ ચેલ્સી પરમાર છે અને હું વડોદરા ડિસ્ટ્રિક્ટ MYF પ્રમુખ છું. મિત્રો, આવતીકાલે જે ક્રિસમસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, વર્ષ 2012માં ડિસ્ટ્રિક્ટ MYFએ જ્યારે આસ્થા પ્રમુખ હતી એ વખતે આ સર્વપ્રથમવાર આ ઇવેન્ટનું આયોજન થયું. એટલે આ નવી ઇવેન્ટ નથી, આ લગભગ અમે 2012-13થી આ ઇવેન્ટ કરતા આવ્યા છે. આજે 2025ની અંદર પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઊંટગાળા સાથે, ગબાળના દ્રશ્યો સાથે અને ઈસુ ખ્રિસ્તના જે એ સંદેશ સાથે ખ્રિસ્તી સમાજના લોકો નીકળશે અને એની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને અત્યારે આ ચર્ચનું ડેકોરેશન બી જોઈ રહ્યા છો, પરંતુ આ કાર્યક્રમનો એક જાહેરાત છે અને આ કાર્યક્રમ બાદ હવે 31થી લઈને 1 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમો ચાલશે અને 1 જાન્યુઆરીએ જે ડિસ્ટ્રિક્ટ, જે અત્યારે હાલ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અહીંયા હાજર છે, ઇમાનુએલ ખાન સાહેબ, એમની આગેવાનીમાં આખા ડિસ્ટ્રિક્ટ કક્ષાએ કબાટી બાગમાં જે કાર્યક્રમ થાય છે ત્યાં સુધી આ કાર્યક્રમો ચાલશે. એટલે આ એક ભવ્ય શરૂઆત છે અને નાતાલની ઉજવણીમાં અમે વડોદરા શહેરના તમામ લોકોને પણ આમંત્રણ આપીએ છીએ કે આવો, જોડાઓ અને આનંદમાં સહભાગી થાઓ.